પાર્શ્વનાથની ઐતિહાસિકતા અને પ્રભાવ. નારકા અપી મોદન્તે યસ્ય કલ્યાણક પર્વસુ પવિત્રમ તસ્ય ચરિત્રમ કો વા વર્ણયુતુક્ષમ. જેમના ચ્યવન આદિ કલ્યાણક પર્વોમાં નરકના જીવો પણ આનંદ પામે છે, એવા પરમાત્મા તીર્થંકરના સર્વોત્કૃષ્ટ ચરિત્રનું વર્ણન કરવા માટે કોણ સમર્થ બની શકે છે? અર્થાત કોઈ પણ સમર્થ બની શકતા નથી, બધા જ અસમર્થ છે. છતાં કંઈક દિગ્દર્શન કરવા માટે શાસ્ત્રોમાં આપેલ વર્ણન અહીં જણાવવામાં આવે છે. અનંત જ્ઞાની શાસ્ત્રકાર ભગવાન ફરમાવે છે કે અનાદિકાલથી જીવનો આ સંસાર ચાલે છે, કારણ કે અનંત પૂતગલ પરાવર્તથી જીવ જન્મ મરણ કરતો આવ્યો છે. એક પૂતગલ પરાવર્તમાં અનંત કાલચક્ર હોય છે. 5 ભરત અને 5 ઐરવત ક્ષેત્રમાં એક કાલચક્રમાં એક ઉત્સર્પણી અને અવસર્પણી હોય છે. દરેક અવસર્પિણી કે ઉત્સર્પિણી કાલમાં 10 કોટાકોટી સાગરોપમ પ્રમાણ કાલ હોય છે. તેમાં 24 તીર્થંકરો હોય છે. આ ભરત ક્ષેત્રમાં ગઈ ઉત્સર્પણીના 9મા દામોદર તીર્થંકરનું ચ્યવન શ્રાવણ વદ 7 મધ્યરાત્રિએ થયું. ત્યારબાદ તેમનો જન્મ વૈશાખ વદ 13ની મધ્યરાત્રિએ થયો. ત્યારબાદ દીક્ષા વૈશાખ વદ 14ના રોજ થઈ અને પોષ સુદ 9મના દિવસે ઘાતી કર્મનો નાશ થવાથી પ્રભુને કેવળ જ્ઞાન થયું. ત્યારથી દામોદર પરમાત્મા અષ્ટપ્રાતિહાર્ય આદિ શોભાથી યુક્ત બન્યા. દેવોએ સંવત્સરની રચના કરી. ત્યાં પ્રભુએ સર્વજીવ હિતકર ધર્મતીર્થની સ્થાપના કરી, જેથી જીવો મુક્તિ માર્ગ પામે અને અનંત દુઃખમય સંસારમાંથી છુટકારો મેળવો. એક દિવસ સંવત્સરમાં અષાઢી શ્રાવકે દામોદર તીર્થંકર પ્રભુને પૂછ્યું કે મારી મુક્તિ ક્યારે થશે? કોના શાસનમાં થશે? ચર્માવર્તમાં આવેલ સમકીતી આત્માઓને મુક્તિ મેળવવાની તાલાવેલી હોય છે. તેમના દિલમાં મોક્ષનો વિચાર ઘોળાતો હોય છે, જેથી જ્યારે જ્યારે કેવળ જ્ઞાની પરમાત્મા મળે તો પૂછે કે મારું ભવભ્રમણ ક્યારે મટશે, મારો મોક્ષ ક્યારે થશે? એ સિવાય તેવા આત્માઓને ભૌતિક સમૃદ્ધિ અંગે કશું પૂછવાનું મન જ ન થાય. જેમ કે રામચંદ્રજીએ પણ જયભૂષણ કેવલજ્ઞાની મુનિને આવા પ્રકારના પ્રશ્નો પૂછ્યા હતા. દામોદર તીર્થંકર પ્રભુએ અષાઢી શ્રાવકને જણાવ્યું કે અવસર્પિણી કાલની આવતી 24મીમાં 23મા તીર્થંકર પાર્શ્વનાથના ગણધર બનીને તમે મોક્ષે જશો. કલ્પસૂત્રમાં પાર્શ્વ પ્રભુના આર્યઘોષ ગણધર મતાંતરે મહાગુણી વિજય ગણધર થયા. એવું સ્પષ્ટ વિધાન આવે છે કે તે વખતે પાર્શ્વ પ્રભુનો આત્મા સમ્યક પણ પામ્યો ન હતો, કારણ કે લગભગ 18 કોડાકોડી સાગરોપમ પછી પાર્શ્વ પ્રભુ થવાના હતા અને પાર્શ્વ પ્રભુના 10 ભવનો કુલ કાલ તો થોડા જ સાગરોપમ છે. છતાં પાર્શ્વ પ્રભુના ગણધર થવાનું અને તેમના શાસનમાં મોક્ષમાં જવાનું જાણી અષાઢીના હૃદય સાગરમાં ભાવોની ભરતી આવી. પાર્શ્વ પ્રભુની કૃપા વરસશે અને હું તેમનો ગણધર બનીશ, મોક્ષ પામીશ. તેથી પાર્શ્વ પ્રભુની આરાધના હમણાંથી શરૂ કરી દઉં. પ્રભુ પાર્શ્વનાથનું નામ સ્મરણ અને પરમાત્માની પ્રતિમાનું પૂજન, આ 2 આરાધના કરવાનો નિર્ણય કર્યો. તેથી તેને દામોદર તીર્થંકર પ્રભુના કહેવા પ્રમાણે પાર્શ્વ પ્રભુની પ્રતિમાનું નિર્માણ કરાવી શુભ મુહૂર્તમાં જિનાલયમાં પ્રતિષ્ઠા કરાવી. પ્રભુ પૂજા કરતાં કરતાં વૈરાગ્ય ભાવમાં અભિવૃદ્ધિ થતાં અષાઢી ચારિત્ર લઈ નિર્તિચાર પાલન કરીને છેલ્લે અનશન કરી વૈમાનિક દેવ બન્યા. અવધિ જ્ઞાનથી પૂર્વ ભવ જાણીને તે પાર્શ્વ પ્રતિમા વૈમાનિક દેવલોકમાં લઈ ગયા. સ્થાપના તીર્થંકર પરમાત્માનું કેટલું મહત્વ છે તે આ ઘટના ઉપરથી સમજી શકાય છે. ત્યારબાદ આ પ્રતિમા જ્યોતિષદેવના સૂર્ય વિમાનમાં, ચંદ્ર વિમાનમાં, 10મા 12મા દેવલોક વગેરેમાં પૂજાતા વચ્ચે વચ્ચે પૃથ્વી પર નમી વિનમી આદિથી પૂજાતી રહી. છેવટે અસુર નિકાયના નાગેન્દ્ર, ધર્મેન્દ્ર અને પદ્માવતીના આવાસમાં પરમાત્માની પ્રતિમા ઘણા સમયથી પૂજાતી હતી. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો, અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.